આઈએમડીએ આગાહી કરી છે કે દર વખતે ભારતમાં ચોમાસાની જે શરૂઆત કેરળથી 1 જૂનથી થાય છે એને બદલે આ વખતે ચોમાસું કેરળમાં 27 મેથી શરૂ થવાની સંભાવના છે। નમસ્કાર। દેશભરના ખેડૂતો અને અર્થતંત્ર માટે એક સારા સમાચાર છે। ભારતના હવામાન વિભાગે એવું કીધું છે કે આ વખતે ચોમાસું છે એ 4 દિવસ વહેલા શરૂ થશે। ગુજરાતના ખેડૂતોને પણ ફાયદો થવાનો છે। તો આ બધી બાબતો વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ આઈએમડીએ આગાહી કરી છે કે દર વખતે ભારતમાં ચોમાસાની જે શરૂઆત કેરળથી 1 જૂનથી થાય છે એને બદલે આ વખતે ચોમાસું કેરળમાં 27 મેથી શરૂ થવાની સંભાવના છે અને દક્ષિણ મોન્સૂન જે કહેવાય છે, જે કેરળથી શરૂઆત થઈ એ ત્યાંથી શરૂ થશે અને આ ઘટના છે એ 16 વર્ષમાં પહેલી વખત બની રહી છે। 2009ની અંદર એવું બનેલું કે જે ચોમાસું રેગ્યુલર 1 જૂનને બદલે 23 મેના દિવસે આવેલું। એ ઉપરાંત 2024માં એક દિવસ વહેલું આવેલું 30 મેના દિવસે। સામાન્ય રીતે એવું કહેવાય કે જ્યારે ચોમાસું કેરળ પહોંચે એ પછી 8 જુલાઈ સુધીમાં અન્ય રાજ્યોને કવર કરીને ચોમાસું આગળ વધે અને 17 સપ્ટેમ્બર રાજસ્થાનના રસ્તેથી એ ચોમાસું પાછું વળી જાય। 15 ઓક્ટોબરે ચોમાસું સમાપ્ત થાય। આ એક ઋતુની સિસ્ટમ છે કે કેરળથી શરૂ થાય, બીજા રાજ્યોમાં જાય અને જ્યારે રિટર્ન થાય ત્યારે રાજસ્થાનથી થઈને રિટર્ન થાય। એટલે જૂનથી ઓક્ટોબર સુધી 4 મહિના સુધી ચોમાસું રહે એવી એક આ ઋતુની સિસ્ટમ છે। હવે હું તમારી આની સાથે કારણની તો વાત કરીશ, પરંતુ એક વખત એવું પણ બનેલું કે ચોમાસું ઘણું બધું મોડું થયેલું। 1972ની અંદર 18 જૂને કેરળમાં ચોમાસાની શરૂઆત થયેલું, એટલે 18 દિવસ ચોમાસું મોડું થયેલું 1972માં। અને 1918માં બહુ વધારે વહેલું પણ આવેલું, 11 મેના દિવસે ચોમાસું કેરળ પહોંચી ગયેલું। એટલે લગભગ એમ માનો કે 20 દિવસ પહેલાં 1918માં ચોમાસું પહોંચી ગયેલું। હવે આ ખેડૂતો માટે સારા સમાચાર એટલા માટે છે કે દેશની જે 42.3% વસ્તી છે એ કૃષિ પર નિર્ભર છે અને દેશનું જે અર્થતંત્ર છે એ પણ કૃષિ પર નિર્ભર છે। જો વરસાદ સારો પડ્યો તો અર્થતંત્ર લીલુંછમ થઈ જાય અને જો વરસાદ નહીં પડ્યો તો અર્થતંત્રને નુકસાન થાય। હવે ખેડૂતો 1 જૂનમાં કેરળમાં વરસાદ પડે ત્યારથી રાહ જોઈને બેઠા હોય, કારણ કે એ પહેલાં એમણે ખેતરની અંદર બધી વાવણી કરી લીધી હોય। હવે આ વખતે કેરળમાં ચોમાસું વહેલું આવવા પાછળનું જે કારણ છે એ એવું છે કે અલ નીનો જે સામાન્ય રીતે મોન્સૂન નબળું પાડે છે તેની અસર આ વર્ષે નથી, એટલે એક શક્યતા છે। બીજું કે ભારતીય મહાસાગરમાં જે ડિપોલ આઈઓડી જે છે એ તટસ્થ છે, જે મોન્સૂનની ગતિને વધારે વેગ આપે છે। જાન્યુઆરી માર્ચથી 2025 સુધીમાં ઉત્તર ગોળાર્ધ અને યુરેશિયામાં જે હિમવર્ષા ઓછી રહી, જે મોન્સૂનની તીવ્રતા વધારવામાં મદદ કરે છે અને આંદામાન નિકોબારની અંદર 13 મેના દિવસે ચોમાસું આવવાનું છે। એટલે આ વખતે આ કારણો છે કે ચોમાસું વહેલું આવશે। બીજું કે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે આવે? સામાન્ય રીતે જ્યારે કેરળમાં 1 જૂને ચોમાસાની શરૂઆત થાય તો એવું કહેવાય કે ગુજરાતની અંદર 2જા અથવા 3જા સપ્તાહની અંદર ચોમાસાની શરૂઆત થાય। અને ગયા વર્ષે જો આપણે વાત કરીએ તો 3જા સપ્તાહની અંદર ચોમાસાની શરૂઆત થયેલી। 24-25 તારીખ પછી વરસાદનું પહેલું ઝાપટું પડેલું અને ચોમાસાની શરૂઆત થયેલું। પરંતુ આ વખતે જ્યારે
કેરળમાં ચોમાસું વહેલું છે તો ગુજરાતમાં પણ 10 મેથી 15 મેની વચ્ચે ચોમાસું આવવાની શક્યતા હોવાનું જાણકારો કહી રહ્યા છે. હવે છેલ્લા જો 5 વર્ષના આપણે વરસાદના આંકડા પણ જોઈ લઈએ તો 2024માં 108% વરસાદ પડેલો, 2023માં 94% વરસાદ પડેલો, 2021માં 99% વરસાદ પડેલો, 2020માં 100%, 2022માં 106%. આ વખતે એવી ધારણા રાખવામાં આવી છે કે વરસાદ જે છે એ સામાન્ય રહેશે, મતલબમાં જે 100%થી થોડોક વધારે 106% જેટલો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.